नमस्कार विद्यार्थी मित्रों। हवे आजना विडियो में अपने धोरण 9 विषय गणित अने एमां प्रकरण नंबर 7 प्रमेय पण 7.1 खूब आखू जो एक त्रिकोणना बे खूणा अने अंतर्गत बाजू एटले के बे खूणा अने एमनी वच्चेनी बाजू एटले के BC, धारो के बी अने सी खूणो लईए अने एमनी वच्चेनी बाजू BC बराबर अनुक्रमे बीजा त्रिकोणना एटले के आपणो बीजो त्रिकोण DEF छे तो के बीजा त्रिकोणना अनुरूप खूणा एटले के धारो के बी ने अनुरूप खूणो E होय, सी ने अनुरूप खूणो F होय तो के अनुरूप खूणा अने अंतर्गत बाजू, तो अंतर्गत बाजू कई थशे EF, तो के एने बराबर समान होय तो आ बे त्रिकोण एकरूप छे, तो के आ बे त्रिकोण एकरूप छे एवुं आपणे साबित करवानुं छे। आ पेलो आपणे जे वात करेली बराबर, तो के ए वात करेली बाखू बा शरतनी बाजू बे बाजुओ अने एमनी वच्चेनो खूणो एटले के बे बाजुओ अने अंतर्गत खूणो जो आ समान होय बे त्रिकोणना बराबर तो बंने त्रिकोण केवा थाय एकरूप थाय। हवे जे वात करवी छे ए बे खूणा अने एमनी वच्चेनी बाजू एटले के बे खूणा अने अंतर्गत बाजू बीजा त्रिकोणनी अनुरूप खूणा अने अंतर्गत बाजूने जो समान होय तो के बंने त्रिकोण केवा थाय एकरूप थाय। एटले आ आपणे वात करी लीधेली छे। हवे आपणे आनी वात करीए खूबाखू शरतनी, तो जोईए केवी रीते साबित करीशुं। तो लखीए पेला प्रमेय छे तो पक्ष साध्य अने साबितीनी रीते चालीए आपणे। तो के पक्ष के त्रिकोण ABC अने त्रिकोण DEF में आ बे त्रिकोण में आपने शुं कहे छे तो के बे खूणा अने अंतर्गत बाजू, बे खूणा एटले के आ खूणो अने आ खूणो, ए ज रीते एने अनुरूप आ खूणो अने आ खूणो, तो के खूणो बराबर बी कहीए अथवा तो ABC कहीए, खूणो ABC बराबर खूणो आनो DEF पछी खूणो C तो के ACB, खूणो ACB बराबर खूणो आनो खूणो आ तो के DFE तथा बाजुओ अंतर्गत बाजू तो के आ बे खूणानी अंतर्गत बाजू कई के BC, तो के BC ए आ त्रिकोणनी जे अनुरूप खूणा छे एनी अंतर्गत बाजू, तो अंतर्गत बाजू कई आवशे तो के बे खूणा E अने F, तो के एनी अंतर्गत बाजू कई के EF, तो EF छे। तो के त्रिकोण ABC अने DEF में बे खूणा એટલે કે આ અનુરૂપ ખૂણા બંને સમાન છે અને અનુરૂપ બાજુ પણ કેવી છે, અંતર્ગત બાજુ પણ કેવી છે, સમાન છે। જો સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવું છે કે સાધ્ય, તો કે આપણે સાબિત શું કરવું છે તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF, त्रिकोण ABC एकरूप त्रिकोण DEF આપણે આવું સાબિત કરવું છે। હવે કેવી રીતે સાબિત કરીશું મિત્રો? તો આ જે પ્રમેય છે એ પ્રમેયની સાબિતી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, બરાબર છે। કયા કયા ત્રણ ભાગ? તો આ AB અને DE આ જે બે બાજુઓ છે, આ બે બાજુઓની લંબાઈનો જે સંબંધ આવે, આ બે બાજુઓની લંબાઈનો જે સંબંધ છે એના આધારે આ જે સાબિતી છે એ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે। કયા ત્રણ વિભાગ? તો આપણે આ AB અને DE ની લંબાઈની વાત કરીએ તો આપણી પાસે બે રેખાખંડ છે AB અને DE। આ બે રેખાખંડની લંબાઈના અનુસંધાનમાં આપણે જે વાત કરતા હોઈએ તો આ બે વચ્ચે કેટલી શક્યતાઓ રહે તો કે બંને રેખાખંડની લંબાઈ કાં તો સરખી હોય, બંને રેખાખંડની લંબાઈ કાં તો સરખી હોય, એટલે કે આની લંબાઈ જો 5 સેન્ટીમીટર હોય તો આની લંબાઈ પણ 5 સેન્ટીમીટર હોય। એટલે કે એક શક્યતા એ તો કે વિકલ્પ એક આપણો કયો તો કે AB અને DE બંને સરખા હોય। એ જ રીતે વિકલ્પ બે, બીજો વિકલ્પ કયો આવશે આપણો, અથવા તો આપણે આ રીતે લખીએ બીજો વિકલ્પ, તો બીજો વિકલ્પ તો કાં તો AB મોટો હોય, AB મોટો હોય એટલે રેખાખંડ AB મોટો કે AB ગ્રેટર દેન DE, AB છે એ DE કરતા મોટો હોય। ત્રીજો વિકલ્પ કયો થશે? તો
સરળતાથી સમજી શકીએ આપણે ત્રીજો વિકલ્પ કયો હોય તો કાં તો AB મોટો હોય અથવા તો પછી નાનો હોય કે AB નાનો હોય કોના કરતો DE કરતો તો આપણી પાસે આ પ્રકારે ત્રણ વિકલ્પ આવે બે રેખાખંડને આપણે સરખાવીએ તો આપણી પાસે ત્રણ વિકલ્પ આવે કાં તો A અને AB અને DE બંને સરખા હોય કાં તો એક મોટો હોય AB મોટો હોય અને DE નાનો હોય અને ત્રીજો વિકલ્પ તો કાં તો DE મોટો હોય અને AB નાનો હોય એટલે કે DE મોટો હોય અને AB નાનો હોય તો આ પ્રકારે ત્રણ વિકલ્પ આવે આ ત્રણ વિકલ્પ પ્રમાણે આપણે આ જે સાબિતી છે એ સાબિતી આપણે કે બંને ત્રિકોણ જે છે એ બંને ત્રિકોણ આપણે એકરૂપ બતાવવા છે તો આ ત્રણ વિકલ્પ અલગ અલગ લઈ અને આપણે એને સાબિત કરીશું તો પહેલો વિકલ્પ લઈએ AB અને DE આપણા સરખા છે તો શું કરીશું સાબિતી વિકલ્પ 1 AB બરાબર DE AB અને DE સરખા છે આવું આપણે ધારી લઈએ તો બંને ત્રિકોણમાં AB અને DE સરખા છે એવું આપણે લઈ અને સાબિત કરીએ છીએ જોઈએ તો અહીં AB બરાબર DE એટલે કે AB અને DE આ બંને સરખા આપણે લીધા છે BC અને EF આપણને સરખા આપેલા છે પક્ષમાં BC બરાબર EF બરાબર તો કે BC બરાબર EF તથા આ ખૂણો B બરાબર ખૂણો B એટલે કે ખૂણો ABC બરાબર ખૂણો ABC બરાબર શું આપેલું છે ખૂણો DEF એટલે કે આ બંને ખૂણા એટલે મારી આ બાજુ અને આ બાજુ સરખી AB બરાબર DE એટલે કે આ મારી બે બાજુઓ સરખી છે આ બાજુ અને આ બાજુ પણ સરખી BC બરાબર EF અને એમનો અંતર્ગત ખૂણો ખૂણો B અને ખૂણો E એ પણ કેવા છે સરખા છે તો કે તથા ખૂણો ABC B એટલે કયો ખૂણો કે ABC તો કે ખૂણો ABC બરાબર ખૂણો આ E એટલે કયો ખૂણો તો DEF તો ખૂણો DEF છે માટે બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને કેવી છે સમાન તો આપણી જે પૂર્વધારણા છે કઈ પૂર્વધારણા તો કે બાખુબા પૂર્વધારણા મુજબ શું થશે તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બંને ત્રિકોણ કેવા થાય તો કે એકરૂપ થાય બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને જો સમાન હોય તો બાખુબા પૂર્વધારણા મુજબ બંને ત્રિકોણ કેવા થશે મારા એકરૂપ થશે તો કે ABC એકરૂપ DEF તો વિકલ્પ 1 જો બંને સરખા છે AB અને DE તો આપણે ખૂબ સરળતાથી સાબિત કરી શકીએ છીએ કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ એટલે આ પહેલા વિકલ્પ આપણે સાબિત કરી લીધું હવે વિકલ્પ 2 ઉપર જઈએ તો વિકલ્પ 2 માં શું કરીએ છીએ AB ને મોટો લઈએ છીએ ધારો કે AB એ DE કરતા મોટો છે AB એ DE કરતા મોટો છે આ AB રેખાખંડ છે એ DE રેખાખંડ કરતા મોટો છે એવું આપણે ધારીએ છીએ તો હવે DE બરાબર છે ધારો કે DE બરાબર 3 સેન્ટીમીટર સમજવા માટે આપણે લઈ લઈએ ધારો કે DE બરાબર 3 સેન્ટીમીટર છે અને AB છે એ DE કરતા મોટો છે તો માની લો કે 5 સેન્ટીમીટર છે તો અહીં આગળ આની જે લંબાઈ છે 5 સેન્ટીમીટર છે તો અહીં આગળ હું કોઈક બિંદુ P એવું લઈ શકું અહીં આગળ હું P બિંદુ એવું લઈ શકું કે જેથી કરીને આ જે PB ની લંબાઈ છે એ PB ની લંબાઈ કેટલી થાય 3 સેન્ટીમીટર થાય તો આ જો 3 સેન્ટીમીટર થાય તો મારું DE અને PB બંને કેવા થાય સરખા થાય બરાબર તો કે હવે આપણે આકૃતિ બદલવી પડશે આની આજ આકૃતિમાં થોડોક સુધારો કરીને આગળ વધતા રહીશું બરાબર આમ તો ખરેખર તો આકૃતિ બદલવાની થાય આપણે તો આકૃતિ બદલીશું પછી લખવાની જગ્યા રહેશે નહીં શું કરીશું મિત્રો
આની આજ આકૃતિમાં આપણે આગળ લખીએ, બરાબર છે? ઓકે, ચલો. હવે પીબી બરાબર પીબી બરાબર ડીઈ થાય તેવું બિંદુ, બરાબર છે, પી એ બી બાજુ પર લો. ડીઈ બરાબર પીબી થાય એટલે કે પીબી બરાબર ડીઈ થાય એવું બિંદુ પી આપણે આ એબી બાજુ પર લીધું. ત્રિકોણની જે 3 બાજુઓ છે એમાંથી આ બાજુ પર લીધું. આપણે આ પીસી દોરી દીધું, બરાબર છે? તો હવે આપણે આને ભૂલી જઈએ. ત્રિકોણ એબીસી તો એબીસી ને ભૂલી જઈએ અને આપણે શું ધ્યાનમાં રાખીશું? ત્રિકોણ પીબીસી. તો પીબીસી માં શું થશે? તો કે ત્રિકોણ પીબીસી અને ડીઈએફ માં ફરીથી પાછું આવી ગયું. તો કે આ પીબી અને ડી આપણે સરખા લીધા, બીસી અને ઈએફ તો સરખા પણ આપેલા જ છે, બીસી અને ઈએફ તો સરખા આપેલા છે, વચ્ચેનો ખૂણો બી અને ઈ પણ સરખા આપેલા છે. તો ફરીથી વિકલ્પ 1 માં જેમ સાબિત કર્યું તેમ પીબીસી અને ડીઈએફ બંને એકરૂપ થઈ જશે. તો એ લખી નાખીએ આપણે. તો હવે ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ ડીઈએફ માં શું આવ્યું આપણી પાસે? તો કે પીબી બરાબર ડીઈ, એ આપણે લીધું. પીબી બરાબર ડીઈ એ આપણે લીધું. આપણને શું આપેલું છે? બીસી અને ઈએફ સરખા આપેલા છે. ક્યાં આપેલું છે? પક્ષમાં, બરાબર? તો કે બીસી બરાબર ઈએફ તથા પક્ષમાં બીજું શું આપેલું છે? તો કે આ જે બે ખૂણા છે, ખૂણો બી અને ખૂણો સી, એટલે કે પીબીસી અને ડીઈએફ એ બંને કેવા છે? સરખા છે. તો કે ખૂણો પીબીસી બરાબર ખૂણો ડીઈએફ એ બંને કેવા છે મારા? સરખા. એબીસી લઉં કે પીબીસી લઉં? કારણ કે પી બિંદુ ક્યાં છે? એબી બાજુ ઉપર જ છે, એટલે આ ખૂણાનું માપ બદલાશે નહીં. તો પીબીસી કહું કે એબીસી કહું, એ બંને કેવું છે મારું? સરખું. તો બે બાજુઓ અને એમનો અંતર્ગત ખૂણો કેવા થયા? સરખા. તો આપણે આ ત્રિકોણ ભૂલી જઈએ છીએ. હવે શું આવ્યું આપણી પાસે? તો કે આ પીબીસી અને ડીઈએફ માં બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણાની કેવી થાય છે? સમાન. પીબી અને ડીઈ સમાન, બીસી અને ઈએફ સમાન, એમનો અંતર્ગત ખૂણો આના અંતર્ગત ખૂણાને સરખો થાય છે. તો ફરીથી પાછું આજ મુજબ માટે બાખુબા પૂર્વધારણા મુજબ મારી પાસે શું આવે? ત્રિકોણ એબીસી, એની જગ્યાએ અહીં મારી પાસે ત્રિકોણ કયો છે? પીબીસી. તો કે પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. ત્રિકોણ પીબીસી ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ડીઈએફ, એટલે કે આ જે ત્રિકોણ છે પીબીસી એ એકરૂપ ત્રિકોણ ડીઈએફ આવે, બરાબર? ઉપરનું કાઢી નાખીએ. પરંતુ આ બે ત્રિકોણ મારા એકરૂપ, બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના અનુરૂપ અંગો પણ કેવા હોય? સરખા હોય. આમના અનુરૂપ અંગો પણ કેવા હોય? સરખા હોય. સરખા હોય એનો અર્થ શું થાય? તો કે ખૂણો પીસીબી એકરૂપ ખૂણો ડીએફઈ થશે. આ ભૂલી જાઓ આપણે. પીસીબી એકરૂપ, બરાબર છે? એ સોરી, પીસીબી બરાબર શું થશે? ડીએફઈ. કેમ કે આ બે ત્રિકોણ પીબીસી અને ડીઈએફ બંને કેવા છે મારા? એકરૂપ છે. બંને ત્રિકોણ એકરૂપ છે માટે એમના અનુરૂપ અંગો કેવા થશે? અનુરૂપ અંગો સમાન થશે. અનુરૂપ અંગો સમાન એટલે કે આ જે ખૂણો સી છે એ ખૂણો સી બરાબર શું થાય? તો ખૂણો એફ. તો ખૂણો સી એટલે કયો ખૂણો? કે આ ત્રિકોણ માટે પીસીબી બરાબર ડીએફઈ. તો કે માટે ખૂણો પીસીબી બરાબર ખૂણો ડીએફઈ.
DFE। परंतु आपने शू आपेलू है DFE बराबर केटला है ACB, परंतु खूणो ACB बराबर खूणो DFE। ACB અને DFE બંને કેવા છે સરખા છે। હવે આવું ક્યારે શક્ય બને તો કે માટે ખૂણો PCB બરાબર DFE અને DFE બરાબર કેટલા કે ACB। તો ACB PCB બરાબર ACB ફરીથી સમજી લેજો મિત્રો। PCB કોના બરાબર છે DFE બરાબર અને DFE કોના બરાબર છે ACB બરાબર। तो PCB અને ACB બંને કેવા થશે સરખા તો કે આ બે ખૂણા PCB અને ACB આ બંને ખૂણાનું માપ મારું કેવું થાય છે સરખું। આ બંને ખૂણાનું માપ મારું સરખું થાય છે એનો અર્થ શું થયો તો કે P અને A બિંદુ અલગ અલગ હોય તો આ શક્ય બને નહીં। બંને કેવા હોય એક જ હોય, બંને એક જ હોય તો આ શક્ય બને। બરાબર છે તો કે માટે બરાબર આ ત્યારે જ શક્ય બને કે જ્યારે P અને A બિંદુ કેવા હોય સરખા હોય, P અને B બિંદુ એક જ હોય। અથવા તો આપણે સાદી ભાષામાં લખીએ કે P બિંદુ અને A બિંદુ એક જ હોય અને P અને B બિંદુ એક જ હોય તો શું લખાય તો કે P ની જગ્યાએ હું એ લખી શકું તો કે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF। ये तो આપણે સાબિત કરવું છે PCB એકરૂપ DEF તો P ની જગ્યાએ એવું મૂકી દો તો ABC એકરૂપ ત્રિકોણ DEF જે આપણે સાબિત કરવું છે ABC એકરૂપ ત્રિકોણ DEF। તો આ આપણો વિકલ્પ નંબર 2 થયો। હવે ત્રીજા વિકલ્પ પર જવા માટે ત્રીજા વિકલ્પમાં હવે આપણે કશું સાબિત કરવાનું નથી। ત્રીજા વિકલ્પમાં શું કરવાનું છે તો કે ત્રીજો વિકલ્પ આપણો કયો આવશે કે ત્રીજો વિકલ્પ આપણો આવશે તો કે AB લેસ ધેન DE। AB છે એ DE કરતા નાનો છે। બીજા વિકલ્પમાં શું હતું તો કે DE નાનો હતો અને AB મોટો હતો। બરાબર છે। હવે શું થાય છે DE મોટો છે અને AB નાનો છે તો AB મોટો હતો બીજા વિકલ્પમાં તો આપણે AB ઉપર P બિંદુ લીધું અને આપણે સાબિત કર્યું કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે। હવે DE મોટો છે તો DE ઉપર આપણે P બિંદુ અહીંયા આગળ લો, DE ઉપર P બિંદુ અહીંયા આગળ લો તો ફરીથી પાછું બંને ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ। બરાબર છે। આ જ રીતે જે રીતે વિકલ્પ 2 સાબિત કર્યો રીતે તો હવે ત્રીજા વિકલ્પ માટે આપણે કશું સાબિત કરતા નથી, આપણે સીધે સીધું લખી નાખીએ છીએ કે AB લેસ ધેન DE તો PB આ PB લીધું હતું આપણે એની જગ્યાએ શું લઈશું PE બરાબર હવે શું લઈશું PE બરાબર AB થાય તેવું બિંદુ P ક્યાં લેવાનું DE પર લો। કેમ કે DE હવે મોટો છે અને વિકલ્પ 2 મુજબ ફરીથી પાછા આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF। તો આપણે આખું લખતા નથી, માત્ર આપણે આખી સાબિતી નથી લખતા, માત્ર આપણે શું કહેવાય સમજૂતી આપી દઈએ છીએ કે હવે ત્રીજો વિકલ્પ કયો તો કે AB લેસ ધેન DE। AB લેસ ધેન DE તો શું કરીશું તો PE બરાબર શું થાય કે AB PE બરાબર AB થાય તેવું બિંદુ P ક્યાં લેવાનું આપણે P બિંદુ ક્યાં લેવાનું DE રેખાખંડ ઉપર DE બાજુ પર લો। બરાબર અને પછી હવે સાબિત આપણે કશું કરતા નથી કારણ કે સાબિત ઓલરેડી આપણે વિકલ્પ 2 માં કરી દીધું છે તો આપણે સીધે સીધું લખી નાખીએ। બરાબર છે। બાજુ પર લઈ વિકલ્પ 2 મુજબ ફરીથી આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF માટે
ત્રણેય વિકલ્પમાં બરાબર છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો ત્રણ વિકલ્પમાં આપણે સાબિત શું કર્યું તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. ત્રીજા વિકલ્પ માટે આપણે સાબિત નથી કરવાનું, ત્રીજા વિકલ્પ માટે આપણે ખાલી લખી દેવાનું છે કારણ કે ઓલરેડી એ જ વસ્તુ આપણે વિકલ્પ 2 માં સાબિત કરેલી છે એટલે ત્રીજા વિકલ્પમાં આપણે લખી નાખીશું, માત્ર સાબિત કરીશું નહીં. તો છેલ્લે પરિણામ આપણું શું આવ્યું કે ત્રણેય વિકલ્પ મુજબ બરાબર, અથવા તો નોંધ મારે તો મારી દેવાની કે માટે ત્રણેય વિકલ્પ પરથી બરાબર છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો આ આપણી શરત થઈ કઈ ખૂ. બે ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બરાબર છે અનુરૂપ ખૂણા અને એની અંતર્ગત બાજુ ને જો સમાન હોય તો બંને ત્રિકોણ કેવા કહેવાશે મારા એકરૂપ કહેવાશે. તો આપણી આ બીજી શરત થઈ. પહેલી શરત આપણે કઈ જોઈ હતી તો પહેલી શરત જોઈ હતી આપણે બાખુબા અને આ બીજી શરત ખૂબાખૂ. ત્યાર પછી આ જ રીતે બે શરત પહેલા લખી નાખીએ આપણે. પહેલી શરત જોઈએ આપણે બાજુ ખૂણો અને બાજુ. બીજી શરત જોઈએ આપણે ખૂણો બાજુ અને ખૂણો. એ જ રીતે ત્રીજી શરત ખૂણો ખૂણો અને બાજુ. આની વાત કરી નથી, આની વાત આપણે કરી નથી, પણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે કોઈ પણ બે ત્રિકોણના બરાબર છે કોઈ પણ બે ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો ત્રીજો ખૂણો પણ કેવો થશે મારો સરખો જ થશે બરાબર. બે ખૂણાનું માપ મારું જે છે એ જો સરખું હશે બંને ત્રિકોણમાં તો ત્રીજા ખૂણાનું માપ ઓલરેડી મારું કેવું થવાનું સરખું થવાનું. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય. ધારો કે ત્રિકોણ ABC લઉં, ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ મારું 40 છે, ખૂણા B નું માપ મારું 80 છે અને ખૂણા C નું માપ બરાબર. તો 8 ને 4 12 120 થયું. તો ખૂણા C નું માપ કેટલું થશે 60. હવે અહીં આગળ આ જે ત્રિકોણ છે ABC એની સામે હું બીજો ત્રિકોણ લઉં DE અને F. તો D નું માપ મારું 40 છે, D નું માપ એની સામે E નું માપ મારું 80 છે. આ માપ મારી પાસે નથી. તો આ બે માપ મારા 40 ને 80 છે. ત્રીજું માપ મારું ઓબ્વિયસલી કેટલું આવવાનું છે 60 જ આવવાનું. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે ત્રીજા ખૂણાનું માપ મારું કેટલું આવવાનું તો આ પણ મારું કેટલું આવવાનું 60 જ આવવાનું. એટલે કે ત્રિકોણના જો બે ખૂણા એકરૂપ હોય તો ત્રીજો બે ખૂણા જો સમાન હોય તો ત્રીજો ખૂણો પણ કેટલો થશે સમાન જ થવાનો. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે લઈ શકતા નથી. તો ત્રણ ખૂણામાં ફરજિયાત એક બાજુ આપણે જોઈએ. ત્રણ ખૂણામાં ફરજિયાત આપણી જે ત્રણ બાબતો છે એમાંથી એક આપણી ફરજિયાત બાજુ જોઈએ. કેમ જોઈએ એ પણ આપણે સમજી લઈએ બરાબર. ધારો કે મારી પાસે ત્રિકોણ છે, હું ત્રિકોણ લઉં સરળતા ખાતર. એક ત્રિકોણ લઉં છું આ રીતે બરાબર. આ મારો 90 નો છે, આ મારો 45 અને આ પણ મારો 45. બીજો ત્રિકોણ લઉં છું આ મારો 90 નો, આ મારો 45, આ પણ મારો 45 નો. બંને ત્રિકોણ તમે જુઓ સરળતાથી ખબર પડે. આ ત્રિકોણનું માપ છે બરાબર છે ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના બરાબર અનુરૂપ ખૂણા જે છે એના સાથે સરખા છે. તો બંને ત્રિકોણ મારા એકરૂપ છે તો કે ના. તો માત્ર ત્રિકોણના ત્રણ ખૂણાની વાત કરીએ તો એકરૂપતા ક્યારેય આપણે સાબિત કરી શકીએ નહીં. એટલે આ જે ત્રણ બાબતો છે બે ખૂણા અને ત્રીજી બાબત લેવાની હોય તો એટલીસ્ટ ત્રણ બાબતો સરખી જોઈએ. ત્રણ અંગો મારા ત્રિકોણના કોઈ પણ ત્રણ અંગો મારા સરખા જોઈએ તો ત્રણ અંગો સરખા જોઈએ તેમાંથી એક અંગ ઓછામાં ઓછી એક મારે બાજુ મૂકવી પડે. ત્રિકોણના ત્રણ અંગોની વાત કરતા ત્રિકોણના ત્રણ અંગોમાં ઓછામાં ઓછી એક બાજુ મારે મૂકવી પડે. જો એક બાજુ મૂકું તો જ હું બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરી શકું. એટલે
આપણી આ જે ત્રીજી વાત છે એ ખૂબા એટલે કે બે ખૂણા અને એક બાજુ, બે ખૂણા અને એક બાજુ મારી જો સરખી હોય તો બંને ત્રિકોણ મારા કેવા થશે કે બંને ત્રિકોણ મારા એકરૂપ થશે। તો આ ત્રણ શરતોની આપણે વાત કરી। આપણે બીજી પણ શરત જાણીએ છીએ બા 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 એટલે કે ત્રણેય બાજુ મારી સરખી હોય, ત્રિકોણની ત્રણેય બાજુ મારી સરખી હોય તો મારા બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે। તો આ થોડીક પ્રાથમિક જે શરતો છે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય એ શરતો થોડીક મગજમાં રાખીએ અને આગળ વધીએ। આપણે ઉદાહરણ નંબર આગળના ઉદાહરણ નંબર કયું છે આપણું 3 ઉપર। તો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 રેખાખંડ AB એ રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD એટલે કે બીજો રેખાખંડ આપણો CD છે તેને કેવા છે કે આ બંને રેખાખંડ મારા સમાંતર છે, એકબીજાને સમાંતર છે। O એ રેખાખંડ AD નું મધ્ય બિંદુ છે। આ O બિંદુ છે એ રેખાખંડ AD નું મધ્ય બિંદુ છે એટલે કે OA અને OD બંને કેવા છે સરખા। O એ રેખાખંડ AD નું મધ્ય બિંદુ છે। સાબિત કરો કે ત્રિકોણ AOB એટલે આપણો આજે નીચેનો ત્રિકોણ બને છે એકરૂપ ત્રિકોણ DOC એટલે કે મારા આ બે ત્રિકોણ છે, આ નીચેવાળો ત્રિકોણ અને આ ઉપરવાળો ત્રિકોણ, આ બંને ત્રિકોણ મારા કેવા છે એકરૂપ। બીજું O એ BC નું પણ મધ્ય બિંદુ થાય। O જે બિંદુ છે એ BC રેખાખંડનું પણ કેવું થાય મધ્ય બિંદુ એટલે કે OB અને OC મારા કેવા છે સરખા છે એવું મારે બતાવવાનું છે। શું કરીશું આપણે તો પેલા સમજી લઈએ અને પછી લખી નાખીએ બરાબર। તો અહીં તમે જોશો તો રેખા AB અને રેખા CD એકબીજાને સમાંતર છે અને આ બે સમાંતર રેખાની છેદિકા AD, બે સમાંતર રેખાની છેદિકા AD દ્વારા બનતા યુગ્મકોણ એટલે કે મારો આ અને આ બંને કેવા થશે સરખા। એટલે આ બે મારા સરખા થશે, આ બંને મારા કેવા થયા અભિકોણ થયા એટલે આ બંને પણ સરખા એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ મારા કેવા થશે સરખા થશે। તો ખૂણો, બીજો ખૂણો અને ની બાજુ બીજા ત્રિકોણની બરાબર છે, બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને એમની અંતર્ગત બાજુને કેવા છે સરખા છે, માટે આ બંને ત્રિકોણ મારા કેવા થઈ જશે એકરૂપ થશે। તમને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણમાં જે આપેલું છે એ આપણે યુગ્મકોણ આ બતાવ્યો છે। અહીંયા આગળ આપણે સાબિતીમાં યુગ્મકોણ આ લઈએ છીએ બરાબર। આ આપણો યુગ્મકોણ લઈએ છીએ અંતઃયુગ્મકોણ। તમને પાઠ્યપુસ્તકમાં યુગ્મકોણ કયા બતાવ્યા છે આ બતાવ્યા છે બરાબર। આ યુગ્મકોણ બતાવેલા છે પાઠ્યપુસ્તકમાં। તો એ રીતે પણ થાય ખૂણો બરાબર છે, ત્યાર પછી આ ખૂણો અને બાજુ ખૂબા ખૂણો અને બાજુ એ શરત મુજબ પણ આપણા બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે। એટલે તમે આ ખૂણાને સરખા બતાવો અથવા તો આ ખૂણાને સરખા બતાવો, તમારા બંને ખૂણા કેવા છે અંતઃયુગ્મકોણ છે। બંને ખૂણા અંતઃયુગ્મકોણ છે કારણ કે બે રેખાઓ સમાંતર છે અને એમની છેદિકા AD લો અથવા તો એમની છેદિકા CB લો તો છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણ છે એ બંને કેવા થશે સરખા થશે કારણ કે બંને રેખાઓ કેવી છે સમાંતર। એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો, આ ખૂણો અને આ ખૂણો મારો કેવો થશે સરખો થશે। તો ખૂબ સરળતાથી આપણે આ બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરી શકીએ। એટલે પહેલું કામ આપણું પૂરું। ત્યાર પછી બીજી વાત હવે શું છે O એ BC નું મધ્ય બિંદુ થાય। એને સાબિત કરવા માટે આપણે પહેલા તો સાબિત કરી દીધું કે આ બે ત્રિકોણ મારા કેવા છે એકરૂપ। બંને ત્રિકોણ એકરૂપ હોય તો એમની અનુરૂપ બાજુઓ કેવી થાય સમાન થાય। તો OB ની અનુરૂપ બાજુ કઈ OC, આ બંને મારી કેવી સરખી, બંને સરખી તો O શું થયું BC નું મધ્ય બિંદુ। તો બીજું પણ સાબિત થઈ ગયું, લખી નાખીએ આપણે। અહીં AB અને CD રેખા AB અને CD બંને એકબીજાને સમાંતર છે બરાબર, તથા AD જો તમે આ બે ખૂણા અંતઃયુગ્મકોણ તરીકે લેતા હો તો AD બરાબર એ મારી શું થશે છેદિકા થશે। પાઠ્યપુસ્તક મુજબ CB ને તમે જો છેદિકા BC ને તમે છેદિકા તરીકે લો, આ બે ખૂણા મારા ખૂણો C અને ખૂણો B મારા અંતઃયુગ્મકોણ થશે બરાબર। તો અહીં આગળ પાઠ્યપુસ્તક પ્રમાણે નથી ચાલતું, હું આ AD ને છેદિકા તરીકે લઉં છું મિત્રો। AB સમાંતર CD તથા બરાબર છે AD
એ AB અને CD ની છેદિકા છે તથા રેખા AD એ AB અને CD ની છેદિકા છે માટે ખૂણો આ ખૂણો એટલે કયો કે BAO બરાબર છે ખૂણો BAO બરાબર ખૂણો BAO બરાબર ખૂણો CDO બંને કેવા થાય સરખા કારણ અંતયુગ્મ કોણ નથી લખતા ટૂંકમાં લખીએ છીએ યુગ્મ કોણ એવું આગળ વધીએ તો આ બે ખૂણા મારા એકરૂપ થઈ ગયા હવે આ બે ખૂણા મારા એકરૂપ કારણ હવે આ ખૂણો એટલે AOB ખૂણો AOB એકરૂપ ખૂણો આ DOC કારણ શું અભિકોણ છે માટે આ બંને મારા કેવા થયા અભિકોણ એટલે આ બંને મારા સરખા ત્યાર પછી ત્રીજી બાબત કઈ છે તો O એ AD નું મધ્ય બિંદુ છે O બિંદુ છે એ AD નું મધ્ય બિંદુ છે માટે OA અને OD બંને કેવા સરખા તો કે OA બરાબર OD કારણ શું તો કારણ OA AD નું ટૂંકમાં લખું છું MB મધ્ય બિંદુ છે તો શું થયું આપણી પાસે જોઈએ હવે A અને D ખૂણો A અને ખૂણો D બંને કેવા સરખા બરાબર છે ત્યાર પછી AOB અને DOC એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા સરખા એટલે કે આ ખૂણો અને આ ખૂણો ત્યાર પછી ત્રીજું OA અને OD OA એટલે આ બાજુ એટલે OA અને OD તો આ પણ મારી કેવી સરખી તો કે બે ખૂણા અને એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને એની અંતર્ગત બાજુ ને કેવા છે સમાન તો કે માટે બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે આપણે શું લખીશું બે ખૂણા અને અંતર્ગત બાજુ ખૂબાખૂ બરાબર છે શરત મુજબ શું થશે તો કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ શું આવશે એને સંગત શું આવશે મારું બિંદુ D O ને સંગત O તો વધ્યું કયું C તો કે AOB એકરૂપ ત્રિકોણ DOC એટલે આ એક આપણે સાબિત કરવું હતું એ વાત પૂરી થઈ ગઈ બીજા ઉપર આવીએ આપણે OA BC નું મધ્ય બિંદુ થાય હવે આનો જ ઉપયોગ કરીએ તો બંને ત્રિકોણ મારા કેવા થયા એકરૂપ થયા તો કે માટે બંને ત્રિકોણ એકરૂપ તો એમના અનુરૂપ અંગો કેવા થાય સમાન થાય અનુરૂપ અંગો સમાન થાય તો OB અને OC કેવા થાય OB અને OC કેવા થાય તો કે સરખા તો કે OB બરાબર OC કારણ શું કારણ આપણે ઉપર જ લખેલું છે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC AOB એકરૂપ ત્રિકોણ DOC ઉપર આપણે કારણ લખેલું જ છે આના ઉપર જે આ સ્ટેટમેન્ટ લખીએ એટલે કારણ ના લખીએ તો પણ ચાલે તો કે માટે OB અને OC આ બંને મારા કેવા થયા સરખા થયા આ બંને મારા સરખા થયાનો મતલબ શું તો કે O છે એ BC રેખાખંડનું મધ્ય બિંદુ છે તો કે માટે બિંદુ O રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે જે આપણે સાબિત કરવું છે તો મિત્રો આ ઉદાહરણ નંબર 3 છે ફરીથી તમને યાદ દેવડાવું છું કે પાઠ્યપુસ્તકમાં તમને જે આપેલું છે એક ખૂણો C અને ખૂણો B યુગ્મ કોણ બતાવી અને એકરૂપ બતાવેલા છે અહીંયા આગળ આપણે શું કર્યું છે તો AD ને છેદિકા લઈ અને D અને A ને આપણે એકરૂપ બતાવ્યા છે સમાન બતાવ્યા છે A અને D ને સમાન બતાવ્યા છે એટલે આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો
ખૂબાખૂ. જો મેં સી અને બી ને જો બતાવ્યા હોત તો શું થતું મારું? તો કે ખૂણો, બીજો ખૂણો અને બાજુ. તો ખૂણો, ખૂણો ને બાજુ એટલે ખૂ ખૂબા. જો મેં આ બે લીધા હોત પાઠ્યપુસ્તક મુજબ તો ખૂ ખૂ બા શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થતા? એકરૂપ થતા. એટલે પાઠ્યપુસ્તકમાં તમને ખૂ ખૂ બા શરત મુજબ આપણે એકરૂપ બતાવ્યા છે. અહીંયા આગળ મેં શું કર્યું છે? તો ખૂણો, બાજુ અને ખૂણો એટલે ખૂ બા ખૂ શરત મુજબ મેં બે ત્રિકોણ એકરૂપ બતાવ્યા છે. આ એટલા માટે મેં થોડુંક અલગ કર્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ રીતે પણ થઈ શકે ને આ રીતે પણ થઈ શકે. આપણે બે ત્રિકોણ એકરૂપ બતાવવા છે, એમાં આપણી પાસે 4 શરતો છે. ત્રણેય બાજુઓ સરખી હોય એટલે કે બા 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 શરત હોય, બીજી શરત તો કે બાખુ બા હોય, ત્રીજી શરત તો કે ખૂબા ખૂ હોય, ચોથી શરત કે ખૂ બા હોય. તો 4 માંથી ગમે તે શરતનો ઉપયોગ કરીને આપણે આ બે ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ. તો અહીંયા આગળ મારી જોડે બે શરતો જ લાગુ પડે એવી હતી, બરાબર, ખૂ બા અથવા તો બાખુ બા. તો આપણે આ છે એટલે આજનો વિડીયો આપણે અટકાવીએ છીએ મિત્રો. ધ્યાનથી જોશો. આ ઉદાહરણ, આગળનું પ્રમેયની સાબિતી, આ બધું જ પરીક્ષામાં પૂછાવાનું નથી, સમજ માટે છે. એટલે એ જે ધ્યાનમાં લેશો. વિશેષ વાત ન કરતા આજે આપણે આ વિડીયો આટલે અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.